તો બનાસકાંઠાના થરા, થરાદ અને હવે ડીસામાં યુરિયા ખાતરનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે। ડીસામાં પણ હવે ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે। કેટલાક ડેપો ઉપર એક પણ ખાતરની થેલી નથી। ખાતર વિના બટાકાના વાવેતર પર મોટું જોખમ ઊભું થયું છે। ખાતરનો જથ્થો પૂરતો હોવાના દાવા વચ્ચે ખાતર લેવા માટે લાઈનો લાગી રહી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે બનાસકાંઠાથી સંવાદદાતા ધ્રુવ, જે રીતે ખાતરનો જથ્થો નથી, ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે ખાતર લેવા માટે, શું વિગતો મળી રહી છે? હજી ચોક્કસથી કૃષ્ણા જે રીતે ગુજરાત છે બનાસકાંઠા જિલ્લાના અંદર રવિ સિઝન અત્યારે ચાલી રહી છે। શિયાળુ વાવેતરના અંદર ખેડૂતો જોતરાયા છે। જોકે મહત્વની વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં તો અહીંયા ડીસા પંથકના અંદર સૌથી વધુ બટાકાનું વાવેતર થતું હોય છે। જિલ્લાના અંદર બટાકાના વાવેતરના ડીસા હંમેશા અગ્રેસર રહેતું હોય છે। જોકે મહત્વની વાત કરવામાં તો રવિ સિઝનના અંદર જે ખેડૂતો છે તે પોતાના વિવિધ પાકોનું વાવેતર કરતા હોય છે, તેમાં ખાતરની જરૂરિયાત સૌથી વધારે પ્રમાણમાં ખેડૂતોને પડતી હોય છે। સૌ પ્રથમ વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લાના ઓગડ જે તાલુકો છે તેના થરા ખાતે જે ડેપો છે ત્યાં આગળ ખેડૂતોની લાઈનો છે તે લાગી જોવા મળી હતી। ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા। તે બાદ થરાદના અંદર જે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં આગળ મહિલાઓ પણ જે ખાતર લેવા માટે ક્યાંક લાઈનોમાં ઊભી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। હવે તે બાદ ડીસામાં છેલ્લા 2 દિવસથી આ પ્રકારની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। વહેલી સવારથી જે ખેડૂતો છે તેઓ યુરિયા ખાતર માટે લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। ડેપો પર ખાતર ઉપલબ્ધ નથી, અન્ય ડેપો પર ખાતર જ્યારે ઉપલબ્ધ મળતું હોય ત્યારે એ પ્રકારની જે લાઈનો છે તે લાગતી હોય છે, જે દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ શકે છે। મહત્વની વાત કરવામાં તો ડીસા પંથકના અંદર છેલ્લા આ પ્રકારે જે રીતે ખાતરની યુરિયા ખાતરની અછત છે તેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાવેતરના અંદર બટાકાનું ઉત્પાદનને લઈને પણ જે વાવેતર છે તેને લઈને પણ જોખમ છે અત્યારે તોળાઈ રહ્યું છે, કારણ કે જે રીતે મહત્વની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં પણ અત્યારે જે જોરોશોરથી ખેડૂતો છે તેઓ બટાકાનું વાવેતર કરી રહ્યા છે, પણ ખાતર વિના વાવેતર પણ શક્ય નથી અને જેના કારણે ખેડૂતો છે તે મૂંઝવણમાં મુકાયા છે। બીજી તરફ જે સ્થાનિક વહીવટી તંત્ર છે તેઓ દાવો કરી રહ્યા છે, ફોટો પણ વાયરલ કરી રહ્યા છે કે ટ્રેનના અંદરથી જે ખાતર છે તેનો સ્ટોક ઉતરી રહ્યો છે, હવે જે ડેપો છે ત્યાં સુધી અમે ખાતર પહોંચાડીશું, એટલે આ દાવાઓ ક્યાંક ખોખો સાબિત થતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે વહીવટી તંત્ર અને સરકાર દ્વારા એક તરફ જે દાવો કરવામાં આવે છે કે ખાતરનો જથ્થો પૂરતા માત્રામાં છે, અવેલેબલ છે, તો શા માટે લાઈનો ખેડૂતો લગાવતા નજરે પડે છે? શા માટે વહેલી સવારથી ખેડૂતો છે ડેપો પર પહોંચી જાય છે, લાઈનોમાં ઉભા રહે છે? આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે પણ જિલ્લાના અંદર નિર્માણ થવા પામી છે અને આ જ કારણોસર ખેડૂતોમાં પણ રોષ છે, કારણ કે સમયસર ખાતર ન મળવાના કારણે જે પાકનું વાવેતર છે તે થઈ શકતું નથી, જેના કારણે ઉત્પાદન પણ ખેડૂતોને ઓછું મળતું હોય છે। બીજી તરફ જે રીતે ખેડૂતો છે તેઓ હાલ તો જે સ્થાનિક જે તંત્ર છે તેઓ પાસે પણ ખાતરનો જે જથ્થો છે તે વિવિધ ડેપો પર વહેલી તકે ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે। ત્યાં તો હાલ તો જે રીતે ધ્રુવ, શું લાગી રહ્યું છે કે આ અછત જલ્દી પૂર્ણ થશે અને ખેડૂતોને ખાતર મળશે? જી, વાત કરીએ તો જે રીતે વહીવટી તંત્ર જે રીતે ફોટા વાયરલ કરે છે, ટ્રેનમાંથી ખાતરનો જથ્થો ઉતરી રહ્યો છે, મોટા પ્રમાણમાં જથ્થો છે અને અવેલેબલ જે દરેક જે ડેપો છે ડેપો વિસ્તારના અંદર અત્યારે અવેલેબલ કરવામાં આવશે। જોકે હજુ અનેક જે ડેપો છે જ્યાં આગળ ખાતરનો જથ્થો ઉપલબ્ધ નથી કરવામાં આવ્યો, જોકે તેને લઈને પણ જે ખેડૂતો છે તેઓ રોષની લાગણી અનુભવી રહ્યા છે, કારણ કે સરકાર દ્વારા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવાની વાત છે તે વાત ખાલી જે કાગળ ઉપર કરતી હોય અથવા તો જે ફોટા વાયરલ કરીને થતી હોય તેવી જોવા મળતી હોય છે, કારણ કે જો ખાતરનો જથ્થો પૂરતો માત્રામાં અવેલેબલ કરવામાં આવતો હોય તો શા માટે ખેડૂતો લાઈનોમાં ઉભા રહે છે? આ પણ એક મોટો પ્રશ્ન છે અને આને કારણે ખેડૂતો છે, આગેવાનો છે, તેઓમાં પણ રોષ છે, કારણ કે સરકાર દ્વારા સમયસર ખાતર ઉપલબ્ધ ન કરાવવાના કારણે ખેડૂતો વાવેતર કરી શકતા નથી, તેમના પાકને સારું ઉત્પાદન પણ મળતું નથી, જેના કારણે તેઓને મોટો આર્થિક ફટકો છે તેનો પણ સામનો કરવો પડતો હોય છે। જોકે હાલ તો ખાતરનો જથ્થો અવેલેબલ છે તેવી વહીવટી તંત્રના દાવો પણ ક્યાંક અત્યારે પુકલ આ પ્રકારની જે લાઈનો લાગે છે તેનાથી સાબિત થાય છે। જી, આભાર ધ્રુવ સમગ્ર માહિતી